તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે ને યાર. ખરેખર આપણે આજ તો વ્લોગની શરૂઆત કરી દીધી છે અને શરૂઆત આજે આપણે લેટ કરી છે કારણ કે આપણે બેબી પાછી બીમાર થઈ જઈ હતી ને એટલા માટે આપણે લેટ થોડું વ્લોગની શરૂઆત કરી છે. એને દવાખાને લઈને જતા અને હું આવ્યા છીએ તો ગાઈસ આપણે વ્લોગની શરૂઆત કરી છે ને હજી તો ઝાડમાં યાર ઝાડ વાપી છે ને પોણીવાળા જવું છે તમ પણ હું યાર આપણે તો એટલું કોમન અને એક કોરી આવું હેડી જાય છે. તો ખરેખર મને બ્લોગ જોઈને પ્રોત્સાહિત કરો છો તો બધા લોકોનો ખરેખર આભાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ખેમી ગુડ મોર્નિંગ. તો ગાઈસ ખેમી તો તમે વહેલા છે ને પ્રિયાને બધું પ્લે કરતી હતી ને તે હું ટાટી બાટીથી લીધું તડકાથી અને પ્લે કરશે ઘરનું કામ કારણ કે પ્રિયા રોતી એટલે કોઈ મેળ આવ્યો નહોતો. તો ગાઈસ જો ખેમી ટાટી બાટી વાળી લીધું કારણ કે તડકા લઈને બેઠી હતી એટલે નહીં ખેમી. હા, કૂતરો લઈ જાય એટલા માટે નહીં. હા, તો ગાઈસ ખેમી તમે ટાટી લઈને ઊભી રહી છે ને અશોક શી કશો હજુ અશોક છે હજુ ખેમી. હા, વાળી જતો રહે નહીં. તો ગાય અશોક તો વાળી જતો રહે આવે એટલે એને ગુડ મોર્નિંગ કે અરે એને શાળામાં મોકલી દઈએ. તો અશાવ એ અશા. તો ગાય અશોક તો છે ને ત્યાં વાળી છે ત્યાં આવે છે તો એ આવ્યો દોડે દોડે આવે ગાય જોયા પેલો આવે દેખાય છે ને એ આવે તો ગાય અશોક આવી ગયો છે અમુક. તો અશોકનું ગુડ મોર્નિંગ આપણે કહેવડાવી દઈએ વહેલા વહેલા કારણ કે અશા ગુડ મોર્નિંગ. શાળામાં જવાનું છે ને તો ગાય અશોક શાળામાં જવા તૈયાર થાય છે તો અમુની મમ્મી પાસે જાય જોવા એટલે તો કપી જય માતાજી. તો ગાય આવે છે મારી મમ્મી છે એટલે બેઠા બેઠા શાક છે અમારે કારણ કે આપણે વ્લોગનું મોડા સ્ટાર્ટ કર્યું છે એટલે આજ તો યાર આવું તો રહેવાનું. તો ચલો ગાય આપણે ખેતરમાં પાણીવાળા જવું છે પાણીવાળા જઈએ અને બને એટલું વ્લોગ બનાવીએ. કદ્યાક્ષરનું આપણે પ્રિયા ના રહે તો ઘેર આવવાનું થાય કે કોઈ પાણીવાળાને કોઈ નક્કી નહીં પણ એક વાર ખેતરમાં તો જઈએ. તો ચલો ગાય આપણે ખેતરમાં હેડ દે. તો ગાય આપણે ખેતરમાં તો આવી જઈએ છીએ. ખેતરમાં યાર છે ને આપણે ખેડૂત છીએ એટલે યાર ખેતી કરવી પડે એટલે આપણે ઝાડનું પેલી રે કરવા માટે આવી જાય પણ આમાં જ્યાં આપણે જેટલી મહેનત કરતા એટલી કરવી પડે અને યુટ્યુબમાં મહેનત કરવી પડે. આપણે એવું કેવું હતું પણ આપણે જલ્દી બોલીએ કે ના કારણ કે છે ને થોડો થાક લાગ્યો છે યાર. તો ગાય આપણે તો ખેતરમાં આવી જાય છીએ. ખેતરમાં ચારા બારા જો તૈયાર કર્યા છે ને તો ટ્રેક્ટરના બનાવેલા ચારા હતા પણ આપણે એવું કરીશ કે આપણે એને હંધી છીએ હંધી પર પાણી વાળવાનું છે. તો ચલો ગાય કોઈક નવું નવું કરીએ આગળ યાર. આવે તો મજા આપણા બ્લોગ જોવાની. જય માતાજી. તો ગાય આપણે તો છે ને ખેતરમાંની કોમ પાડીને અમે ઘેર જમવા માટે હેડાય છીએ તો ઘેર જઈને જમી બમીને પાછા લગભગ ખેતરમાં આવવાનું તો થશે જ એવું નક્કી તો સર પણ અમુક જેમ થાય એમ કરું કારણ કે ઘેર પ્રિયા બીમાર છે એ કોઈ પાણીએ ચાલુ છે તો યુવાન કીધું જ છે કે વાળજો પણ કદાચ ના આવડે તો આપણે આવવાનું થશે. તો ચલો કાંઈ ઘેર જઈને ખાવા બેસશે. ગાય આપણે તો ઘેર આવી જાય ને ઘેર આવીને જમવા બી આવું છે યાર. તો ખેમી તો જમી રહી પણ આપણે જમવાનું બાકી નહીં ખેમી એ ખાઈ લીધું. તો ગાય આપણે તો જમવા આવીએ અમે તો જમવા બેસીએ ખાવા બેસીએ યાર. ચલો ને આપણે દીધી પાછામાં તો ચલો ગાય અમે ખાઈ લઈએ. તો ગાય આપણે તો જમવા બેસીએ છીએ. જમવામાં છે ને ફુલાવરનું શાક ડીંટીનું શાક અને બાજરીના રોટલા. તો ગાય ચલો આપણે જમી લઈએ જમી બમી પછી મળીએ યાર. મજા આવે ને બ્લોગ જોવાની મજા આવશે. તો ગાય આપણે તો પાછા હેતમ હેડાય છીએ ખાઈ પીએ તો પાણી બાણી વાગીએ ને ઇન્સ્ટાનો વિડીયો બનાવીએ અને ઇન્સ્ટાગ્રામનો વિડીયો તો આપણે બહુ ફેમસ હેડ છે બધા લોકોના સપોર્ટથી સાથ સહકારથી. તો ગાય અમે આપણે પાછા જઈએ ખેતરમાં. તો ચલો ગાય ખેતરમાં પાણી બાણી વાળીએ અને કોક નવું કરીએ. તો જય માતાજી. ચલો આગળ કરશું. તો ગાય આપણે હેતમ તો આવી ગયા ખેતરમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે પણ આપણે અહીંયા શાળા પાડતા હતા ને એટલા માટે આપણે વિડીયો બનાવ્યો નહોતો પણ અમે વિડીયો બનાવીએ છીએ. તો ગાય જો પાણી ચાલુ કરી દીધું છે ને તો ગાય આપણે પાણી બાણી વાળી અને પછી ઝાડ બાર વાઈ કાઢીએ ને પછી કોક નરવા થઈને પાછું કોક નવું નવું યાર લાવી દઉં પણ હજી થોડા નવા છીએ એટલે થોડું તકલીફો રહેશે પણ સપોર્ટ કરજો આગળ મજા છે. જય બાબારી જય માતાજી. તો ગાય આપણે તો અમે પાણી વાળ્યું હતું પણ ભાઈ આવ્યો કે આપણે અમે ઘેર જઈએ છીએ અને ઘેર જઈને યાર ફોનમાં ચાર્જિંગ નહીં તો આપણે ફોન ચાર્જિંગમાં મેં લઈને તો મોડા યાર વિડીયો બનાવ્યું પણ યાર છે ને આપણે યાર આ હમણાંથી ખેતીનું કામ આવી ગયું છે ને એટલે આવું તો હેડી જાય છે કારણ કે કાલનો વિડીયો તમે જોયો છે ખરેખર આપણે ભૂત જેવા થઈ ગયા હતા અને ભૂત જેવા એટલા માટે થઈ ગયા હતા કે છે ને કલટી ઉપર આપણે બેસી અને ચારા બંધ થાય
એટલા માટે આપણે ભૂત જેવા થઈ ગયા હતા ને અમે હેડે છે ઘેર, કારણ કે એકમાં પોણી વાળી છે ને બીજામાં વાળવાનું છે. તે આપણે કપલી બપલી જોતા જઈએ ને યાર ચારા સેવા થયા છે એ જોઈ લઈએ, કારણ કે રાતે તો આપણે જોયા નહોતા અને આખો દાડો હેતામાં હતા, ભાઈ હતો નહીં, ભાઈ જેમમાં જ હતો. એટલે અમે આવ્યો છે એટલે આપણે એ ગયા છીએ ને આપણે ચારા બારા જોઈએ અને પછી પંચાયતીમાં લઈને તમને ચારા બતાવીએ. ખરેખરમાં કાકો છે ને ટ્રેક્ટરથી મસ્ત ચારા બધે મારા કાકાનું પોતાનું ટ્રેક્ટર છે. આપણે કાકાનું એક આપણે ના લવાય એટલે વન હેડી જાય બચા, અને આપણે કોઈક લાવશું નવું નવું એટલે આપણે યુટ્યુબમાં કમાવું એટલે આપણે કોઈક કરશું, પણ આપણે ટ્રેક્ટર તો લાવવાનું નહીં જ. તો ગાય જો આપણે ખેતરમાં તો ગાય આપણે છે ને ખેતરમાં આવી જાય, ખેતરમાં જો અમારા કાકા જેટલા મસ્ત સારા બધે જો. તો ગાય અમારા કાકો સારા છે યાર, સારા બારા મસ્ત બધે છે. અને કદાચ ગામના લોકો જોતા હોય ને તો યાર ટ્રેક્ટરનો ઓર્ડર અલાવો હોય ને અમારા કાકાને બોલાવી યાર, બોરે જબર મોડે ખરેખર. તો આ વિડીયો છે ને વધુ શેર કરજો અને યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો ગયા થઈને ફોન ચાચીમાં મેં લઈએ ને સારા જોઈ લો એક વખત પરથી. તો ગાય આપણે તો પાણી વાળીને અમે ઘેર આવી જઈએ ને આમ જમવાનું કરવું છે યાર, કારણ કે છે ને આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું તે મેલી ગયા હતા, અમે ચાર્જિંગ થઈ ગયું અને જમવાને થઈ ગયું. તો ચલો ગાય અમે જમવા માટે બેસી જઈએ. તો ચલો ગાય અમે જમી જઈએ. તો ગાય જોવા જમવામાં જેવું બનાવ્યું મરચું છે અને પેલું નહીં લાવી અને સબ્જી ફુલાવર ડેટી. તો ચલો ગાય જમી લઈએ. આમાં કેમી બે દે ખાઈ રહ્યા થઈ આમાં કશું માણસ ને છે. તો ચલો ગાય આપણે જમી લઈએ. તો ગાય આપણે ખાઈ પીને તો અમે ઊંઘવા માટે ગાડીની અંદર આવી જાય છીએ, પણ બીજા તો હોઈ જશે ને આપણે યાર એકલા જાગીએ છીએ. પણ આપણે ગુડ નાઇટ કહેવાય યાર, દિલ્હી માટે કહેવાય છે કે આપણે બાકી હતું તો યાર છે ને અમે ગુડ નાઇટ કહેવાય દઈએ, આપણે ખુદ ગુડ નાઇટ કહી દઈએ. આજ તો કોઈ કહેવું છે નહીં. તો ગાય બધાને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ. અને કાલ મળીશું એક નવા બ્લોગમાં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. તો કાલ મળીશું એક નવા બ્લોગમાં. જય માતા, ચલો ગુડ નાઇટ.